નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરી હતી, બરાબર? જેમાં આપણે પહેલા ચુંબકત્વ એનો ટૂંકો ઇતિહાસ ભણ્યા, બરાબર? ત્યાર પછી આપણે જોયું કે ચુંબકત્વનો દિશા દર્શાવવાનો ગુણધર્મ એનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો અને શા માટે કર્યો હતો, અને ત્યાર પછી આપણે ચુંબકત્વ માટે જાણીતા કેટલાક ખ્યાલો એના વિશે માહિતી મેળવી, અને લેક્ચરના એન્ડમાં આપણે વાત કરી હતી કે ભાઈ ગજિયા ચુંબકને છે એ કોઈ એક પૂઠા ઉપર રાખી અને એની આસપાસના વિસ્તારમાં જો લોખંડનો ભૂકો વેરી દેવામાં આવે અને ત્યારબાદ આપણે પૂઠાને હળવેથી 2-3 ઠોકર મારીએ તો જે લોખંડનો ભૂકો છે એ ગજિયા ચુંબકની આસપાસ એક વ્યવસ્થિત ભાતમાં ગોઠવાઈ રહે છે, બરાબર? આ જે વ્યવસ્થિત ભાગ જે ઉદ્ભવે છે એ આપણને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટે પ્રેરે છે, બરાબર? તો આજનો આપણો જે ટોપિક છે એ છે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, બરાબર? અગાઉ તમે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છો, બરાબર? એવી જ કંઈક આજે આપણે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણવાના છીએ, બરાબર છે? તો આપણે જોઈએ 1 by 1 એની લાક્ષણિકતાઓ કેવી હોય છે. તો સૌથી પહેલી લાક્ષણિકતા છે એની કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને S ધ્રુવમાં દાખલ થઈને N ધ્રુવ પાસે વિરામ પામે છે, બરાબર? આ એની પહેલી લાક્ષણિકતા છે કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. જે N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બરાબર? ત્યાંથી S ધ્રુવમાં દાખલ થાય અને અંદરની બાજુ S થી N સુધી છે એ જાય છે, બરાબર છે? જો એને આપણે આકૃતિની મદદથી સમજવાની ટ્રાય કરીએ તો ધારો કે આ એક આપણો ગજિયો ચુંબક છે, બરાબર? આ એનો N ધ્રુવ છે, આ એનો S ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે N ધ્રુવમાંથી બહાર નીકળે, બરાબર? અને ત્યાંથી ગતિ કરી અને S ધ્રુવમાંથી દાખલ થાય, બરાબર? એટલે બહારની સાઈડ એની દિશાની વાત કરીએ તો એ હોય N થી S તરફ. ત્યાર પછી અંદર S માં દાખલ થઈ અને છેલ્લે N ધ્રુવમાં છે એ વિરામ પામે. આ રીતે ક્ષેત્ર રેખાઓ છે આખો બંધ ગાળો રચે. એટલે આપણે એમ કહેવું તો કહી શકીએ કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા N થી S તરફ હોય અને ચુંબકની અંદર ક્ષેત્ર રેખાની દિશા S થી N તરફ હોય, બરાબર છે? આ સાઈડ આપણે વાત કરીએ તો આ રીતે N માંથી બહાર નીકળી અને S માં છે એ દાખલ થઈ અને અંદરની બાજુ S થી N સુધી છે એ ગતિ કરતી હોય, બરાબર? તો આ એની દિશા છે, બહારના વિસ્તારમાં N થી S અને અંદરના વિસ્તારમાં S થી N તરફ, બરાબર? બીજી કોઈ ક્ષેત્ર રેખા આપણે લઈ લઈએ તો એ આ જ રીતે N માંથી નીકળી S માં દાખલ થાય બહારના વિસ્તારમાં અને અંદરના વિસ્તારમાં છે એ S થી N તરફ ગતિ કરે, બરાબર? આ એની લાક્ષણિકતા છે. એટલે આ રીતે આખો બંધ ગાળો રચે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અગેન આપણે એક ક્ષેત્ર રેખા આ બાજુ પણ બતાવી શકીએ આવી રીતે, બરાબર? ખાસ યાદ આપણે એ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચે છે, બરાબર છે? આવી રીતે સતત છે
એ ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળી અને s માં છે એ દાખલ થતી હોય. બરાબર છે. તો સૌથી પહેલી એની જે લાક્ષણિકતા છે કઈ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. બરાબર. n માંથી બહાર નીકળી અને s માં દાખલ થાય છે. પછી s ધ્રુવમાંથી અંદરની તરફ એ n ધ્રુવ પાસે વિરામ પામે છે. એટલે આખો આ બંધ ગાળો રચે છે એમ આપણે કહી શકીએ. બરાબર. વિદ્યુત ક્ષેત્રની તમે લાક્ષણિકતાઓ ભણ્યા એમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચતી નથી. બરાબર. એ ધન ધ્રુવમાંથી નીકળી અને ઋણ ધ્રુવમાં દાખલ થાય અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અનંત વિસ્તાર સુધી ફેલાયેલી હોય પણ એ ક્યારેય બંધ ગાળો રચતી નથી. એટલે તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બે વચ્ચેનો જો તફાવત કેવો હોય તો કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચે છે. બરાબર છે કે બહારની તરફ એની દિશા n થી s તરફ અને અંદરની તરફ દિશા s થી n તરફની હોય છે. બરાબર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય બંધ ગાળો રચતી નથી. બીજો એનો મેજર તફાવત એ છે કે એકલો વિદ્યુત ધ્રુવ છે એ અસ્તિત્વ ધરાવે પ્લસ અથવા માઈનસ પણ એકલો ચુંબકીય ધ્રુવ ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી. એની વાત મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરી હતી કે ધારો કે તમારી પાસે ગજ્ય ચુંબક હોય એનો એક ધ્રુવ n અને એક ધ્રુવ s હોય તો તમને એમ થાય ચાલો ભાઈ વચ્ચેથી આપણે ચુંબકને કાપી નાખીએ અને એક બાજુ n કરી નાખીએ એક બાજુ s કરી નાખીએ તો એવું ચુંબકમાં શક્ય નથી. બરાબર. એટલે આ એનો બીજો એક મેજર તફાવત થઈ ગયો કે વિદ્યુત ધ્રુવ છે એ એકલો અસ્તિત્વ ધરાવે છે જ્યારે ચુંબકીય ધ્રુવ છે એકલો અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. તો આ રીતે તમે એનો તફાવત પણ લખી શકો છો. તો આ વાત થઈ એની પહેલી લાક્ષણિકતાની. બીજા નંબરની જો લાક્ષણિકતાની વાત આપણે કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. બરાબર. બીજી લાક્ષણિકતા શું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક જે તે બિંદુ પાસે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે. સપોઝ કે હું આ બિંદુ છે ત્યાં આગળ એક સ્પર્શક દોરું આ રીતે. બરાબર. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ છે નીચેની બાજુ. બરાબર. આ બિંદુ પાસે તમે કોઈ એક સ્પર્શક દોરો આ રીતે તો એની દિશા નીચેની બાજુ છે. બરાબર. એવી જ રીતે અહીંયા પણ તમે એક સ્પર્શક દોરો તો એની દિશા કઈ બાજુ થશે? નીચેની બાજુ. એટલે કોઈ પણ બિંદુ આગળ તમે ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશા જે તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવશે. બરાબર. આ એની બીજી લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરની લાક્ષણિકતા આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. સપોઝ કે અહીંયા આ એક ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ આપણે આવું એક ક્ષેત્રફળ દોરીએ. બરાબર. તો આ જે ક્ષેત્રફળ મેં દોર્યું એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો તમે ગણી શકો 1 2 3 4 ને 5. તો આ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 5 છે. એનાથી સેજ ઉપર આપણે એક બીજું છે
એ ચુંબકીય ક્ષેત્રને લંબ એક ક્ષેત્રફળ વિચારીએ તો એની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી 1 2 અને 3 તો આ ઉપરનું જે ક્ષેત્રફળ વિચાર્યું એમાં 3 અને નીચેનું જે ક્ષેત્રફળ વિચાર્યું એમાંથી 5 ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય છે બરાબર છે એટલે આપણે કેવું હોય તો કહી શકીએ કે આ જે ક્ષેત્રફળ છે એમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે બરાબર જેમ જેમ ચુંબકથી દૂર જતા જાવ એમ ચુંબકીય ક્ષેત્ર શું થતું જશે ઘટતું જશે તો આ બીજું ક્ષેત્રફળ આપણે વિચાર્યું એમાં ચુંબકીય ક્ષેત્ર એ કેવું હશે નબળું હશે ખ્યાલ આવે છે બીજા શબ્દમાં આપણે તમે એમ કહી શકો કે જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાની એકદમ નજીક હોય અથવા તો એમ કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓ જ્યાં આગળ ગીચોગીચ હોય ત્યાં છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ છે એકબીજાથી છૂટી હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર નબળું હોય તો તમે અહીંયા બીજી રીતે પણ વિચારી શકો કે આ જે આપણો ગજ્યો ચુંબક છે એના વચ્ચેના વિસ્તારની અંદર તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની શક્ય એટલી નજીક છે તો અહીંયા ધ્રુવ પાસે છે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે પ્રબળ હશે પણ તમે આ બાજુ જુઓ તો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ખાસી દૂર છે બરાબર એટલે કે છૂટી છૂટી છે એટલે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે કેવું હશે એના ધ્રુવ કરતા નબળું હશે બરાબર એટલે આપણે એમ કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય જ્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા ઓછી હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે નબળું હશે જે આપણે અહીંયા આકૃતિની અંદર સમજી લીધું કે એનું ધ્રુવ છે ત્યાં આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાની એકદમ ગીચોગીચ છે બરાબર છે એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ધ્રુવથી સે દૂર જાવ તો ત્યાં આગળ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે નબળું હશે બરાબર છે એટલે આ એની થઈ ત્રીજી લાક્ષણિકતા ચોથા નંબરની લાક્ષણિકતા આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી બરાબર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી અને જો છેદે તો શું થાય તો કે છેદન બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને આપણે બે સ્પર્શકો દોરી શકીએ અને એ બે સ્પર્શકો તે બિંદુ પાસે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની બે દિશા દર્શાવે જે ક્યારેય શક્ય છે નહીં સપોઝ કે બે ક્ષેત્ર રેખાઓ છે એ આવી રીતે એક કોઈ P બિંદુ પાસે છેદતી હોય બરાબર તો આપણે શું કરી શકીએ આ બે P બિંદુ પાસે એક આ રેખાને સ્પર્શક આ રીતે દોરીએ અને આને આ રીતે સ્પર્શક દોરીએ તો આ એક જ બિંદુ પાસે ક્ષેત્ર રેખાની બે દિશા દર્શાવે બરાબર જે ક્યારેય શક્ય નથી એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી અને જો છેદે તો આ છેદન બિંદુ પાસે ક્ષેત્ર રેખાને આપણે બે સ્પર્શક દોરી શકીએ અને એ બે સ્પર્શકો આ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની બે દિશા બતાવે જે ક્યારેય શક્ય છે નહીં એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી બરાબર છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આ ચાર લાક્ષણિકતાઓ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે 2 માર્ક્સની અંદર આઈએમપી ક્વેશ્ચન આપણે એને ગણી શકીએ અને આ જ વર્ષે એટલે કે 2020 ની એક્ઝામ જે લેવાની બોર્ડની એની અંદર 2 માર્ક્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એની આ ચાર લાક્ષણિકતાઓ તમારે લખવાની હોય છે પહેલી લાક્ષણિકતા કઈ યાદ રાખવાની કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે બરાબર n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને s ધ્રુવમાં દાખલ થઈ અને n ધ્રુવ પાસે વિરામ પામે છે એવી રીતે આખો બંધગાળો રચે છે બરાબર ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરે સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે એટલે કોઈ પણ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો એટલે એ ત્યાં આગળ શું બતાવશે ક્ષેત્ર રેખાની દિશા બતાવશે બરાબર છે ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાની કયો કે ચુંબકીય ક્ષેત્રની દિશા કયો બંને એક જ છે બરાબર ત્યાર પછી ત્રીજું કે ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે જે આપણે અહીંયા સમજ્યા અને ચોથું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી
અને જો છેદે તો છેદન બિંદુ પાસે ક્ષેત્રરેખાને આપણે બે સ્પર્શકો દોરી શકીએ અને એ બે સ્પર્શકો તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા બતાવે જે ક્યારેય શક્ય નથી. એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બરાબર? તો આ ચાર લાક્ષણિકતાઓ છે. વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર આકૃતિ દોરી અને સાથે લખી નાખો. ત્યાર પછી એક આપણે અગત્યના ટોપિકની વાત કરીએ. હવે મિત્રો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ગચ્છીય ચુંબક અને સોલેનોઇડ વચ્ચેની સામ્યતા. ગચ્છીય ચુંબક અને એની ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરી. સોલેનોઇડ વિશે તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણીને આવો છો. સોલેનોઇડ કોને કહેવાય? તો કે સોલેનોઇડ છે એ n આંટાવાળું વાહક તારનું હેલિકલ ગૂંચળું છે. બરાબર? કે લગભગ એની રચના આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગને મળતી આવે છે કે જેની અંદર આંટાઓની સંખ્યા n હશે. દરેક આંટામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I જેટલો હશે. સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ a છે અને પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એની લંબાઈ આપણે 2l જેટલી વિચારી શકીએ. બરાબર? આ છે સોલેનોઇડ. હવે આ સોલેનોઇડ એ ગચ્છીય ચુંબક સાથે ઘણી બધી સામ્યતાઓ ધરાવે છે. લાઈક ગચ્છીય ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એ બંધગાળો રચે છે, તો સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓ પણ બંધગાળો રચે છે. ગચ્છીય ચુંબકને બે ધ્રુવો છે n અને s, તો સોલેનોઇડને પણ બે ધ્રુવ છે n અને s. ગચ્છીય ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી, તો સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓ પણ ક્યારે એકબીજાને છેદતી નથી. બરાબર? તો આવી ઘણી બધી સામ્યતાઓ બંનેની વચ્ચે છે, પણ એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે મેઇન ટોપિક તરફ આગળ વધવાના છીએ. એ છે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર? જે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ડાયપોલની અક્ષ પરના કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. બીજું તમે મેળવ્યું તો વિષુવરેખા પરના કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એવી જ રીતે અહીંયા આપણે ચેપ્ટર નંબર 5 માં સોલેનોઇડની અક્ષ પરના કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. બરાબર છે? તો એના માટે આપણે પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ ધારીએ. બરાબર? હવે તમને પરિમિત લંબાઈ કીધી છે એટલે ધારો કે આ સોલેનોઇડ છે એની લંબાઈ આપણે 2l જેટલી ધારી લઈએ. બરાબર? આ સોલેનોઇડ છે કે જેની ઉપર આંટાઓ વીંટાયેલા હશે વાહક તારના અને એની સંખ્યા n જેટલી હશે એટલે એ આપણા માટે સોલેનોઇડ બની જશે. બરાબર? આ સપોઝ કે સોલેનોઇડની અક્ષ છે જેના મધ્ય ભાગમાંથી પસાર થાય, જેને આપણે x અક્ષ તરીકે પણ લેતા હોઈએ છીએ. બરાબર? અને આ છે એની y અક્ષ અથવા તો એને આપણે વિષુવરેખા પણ કહી શકીએ. બરાબર? બંને અક્ષો જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે સોલેનોઇડનું કેન્દ્ર કહીશું. બરાબર છે? હવે આ સોલેનોઇડનું કેન્દ્ર છે ત્યાંથી સોલેનોઇડના બે ભાગ વિચારી શકાય. તો આ જે છે એની લંબાઈ l થશે અને આ બાજુની લંબાઈ પણ l થશે. બંને l ને જોડો એટલે તમને ટોટલ લંબાઈ 2l મળી જશે. બરાબર? હવે આપણો પ્રશ્ન એવો છે કે આ જે સોલેનોઇડ છે એના કેન્દ્રથી એની અક્ષ પરનું કોઈ એક બિંદુ જે કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું છે. બરાબર છે? કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા અક્ષ પરના કોઈ એક બિંદુ p પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર છે? તો એના માટે આપણે શું કરવું પડશે? સમગ્ર સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર p પાસે શોધવું એના કરતા આપણી જે મેથડ છે આ સોલેનોઇડને નાના નાના સૂક્ષ્મ ખંડો એમાં આપણે વિભાજિત કરી દઈએ. બરાબર? અને કોઈ એક ખંડ વડે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી લઈએ. ત્યાર પછી દરેક ખંડોના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરી દઈએ એટલે આપણને સમગ્ર સોલેનોઇડ વડે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી જાય. બરાબર? તો એના માટે આપણે કરશું શું? તો કે આ જે કેન્દ્ર છે કેન્દ્રથી લગભગ સ્મોલ x જેટલા અંતરે એક આપણે વર્તુળાકાર dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારીએ. આ રીતે. બરાબર? જેની લંબાઈ કેટલી છે? dx. હવે આ જે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે એના વડે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી લઈએ. બરાબર છે? આ જે સૂક્ષ્મ ખંડ છે એ કેન્દ્રથી
x જેટલા અંતરે છે. કેન્દ્રથી બિંદુ P સુધીનું અંતર r છે. તો મને આ સૂક્ષ્મખંડથી બિંદુ P સુધીનું અંતર જોતું હોય તો એ શું થશે r - x. તો આ આપણો સૂક્ષ્મખંડ છે, ત્યાંથી r - x જેટલા અંતરે આપણું આ બિંદુ P આવેલું છે. બરાબર. સોલેનોઇડની જે ત્રિજ્યા છે એને હું સ્મોલ a વડે બતાવું છું. હવે આપણે આ સૂક્ષ્મખંડ છે dx લંબાઈનો એના વડે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીએ. બરાબર. તો સૌપ્રથમ આપણે લખીએ કે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. બરાબર. આની ઉપર આટાઓ હશે વાહક તારના. બરાબર. એની સંખ્યા n છે. વિદ્યુત પ્રવાહ એ દરેક આટામાંથી I જેટલો પસાર થાય છે. બરાબર છે. તો જો એક લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n હોય, એક લંબાઈ દીઠ આટાની સંખ્યા n છે, તો આ જે આપણે સૂક્ષ્મખંડ વિચાર્યો છે એની લંબાઈ dx છે. તો dx લંબાઈ દીઠ આટાની સંખ્યા એ થશે n dx. ખબર પડી? આખો જે સોલેનોઇડ છે એની અંદર આટાઓની સંખ્યા n છે. આપણે જેનો સૂક્ષ્મખંડ વિચાર્યો છે dx લંબાઈનો એની અંદર આટાઓની સંખ્યા n dx હશે. બરાબર. હવે સોલેનોઇડની અક્ષ પરના બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈએ. સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા ચુંબકીય ક્ષેત્ર જેને આપણે B વડે બતાવીએ છીએ, કેપિટલ B, એના બરાબર થાય μ0 કેપિટલ N I કેપિટલ R સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2 ઘાત. બરાબર. આ સૂત્ર તમે મેળવી ગયા છો આગળ ચેપ્ટર નંબર 4 ની અંદર. હવે આ જ્યાં n છે એ શું છે? તો કે સોલેનોઇડની અંદર આટાઓની સંખ્યા અથવા તો ગૂંચળામાં આટાઓની સંખ્યા, I છે એ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, R છે એ ગૂંચળાની ત્રિજ્યા છે, x જે છે એ ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પરના બિંદુ P સુધીનું અંતર છે. બરાબર. આ દરેક પદની સમજૂતી થઈ ગઈ. હવે આપણા કિસ્સામાં અહીંયા શું છે? જો અહીંયા જે ત્રિજ્યા r છે એના બરાબર આપણે શું લેવું પડશે? સોલેનોઇડની ત્રિજ્યા a. તો આપણે અહીંયા લખીએ, અહીં r બરાબર શું છે? a છે. કારણ કે ગૂંચળાની ત્રિજ્યા r છે, સોલેનોઇડની ત્રિજ્યા કેટલી? સ્મોલ a, એટલે r બરાબર a. આટાઓની સંખ્યા કેપિટલ N, આપણે તો dx લંબાઈમાં આટાઓની સંખ્યા લેવાની છે. એ કેટલી છે? n dx. બરાબર. એટલે આપણે અહીંયા કેપિટલ N છે એના બરાબર n dx લઈએ. x એ શું છે? તો કે ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પરના કોઈ એક બિંદુ P સુધીનું અંતર છે. અહીંયા આપણે x બરાબર શું લેવાનું થશે? કે સૂક્ષ્મખંડથી બિંદુ P સુધીનું અંતર r - x. બરાબર. તો x બરાબર આપણે લખીશું r - x. સમજાણું? બરાબર. આ દરેક કિંમત છે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણને આ સૂક્ષ્મખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો અહીંયા આપણે લખીએ કે ખંડ વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે dB કહીશું. dB એટલા માટે કે આ સૂક્ષ્મખંડ વડે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે P બિંદુ પાસે શોધવાનું છે. બરાબર. એટલે સ્મોલ d અને કેપિટલ B એના બરાબર μ0 એઝ ઇટ ઇઝ રહેશે. કેપિટલ N એની જગ્યાએ આપણે લખીશું n dx. બરાબર.
પછી i છે તો એમ નામ રહેશે, r એની જગ્યાએ આપણે લખીશું a એટલે a નો સ્ક્વેર આવશે છેદમાં 2, આ r છે એની જગ્યાએ આપણે a સ્ક્વેર લખીશું પ્લસ x એની જગ્યાએ આપણે r માઈનસ x નો સ્ક્વેર અને આખાની 3/2 ઘાત આવશે. બરાબર છે. આ બધી કિંમત આ સમીકરણમાં મળી મૂકીએ આપણે. હવે આપણે જો બીજી વસ્તુ આપણે એ વિચારવાનું છે કે આ જે r છે એ શું છે તો કે કેન્દ્રથી બિંદુ p સુધીનું અંતર છે. આ r ની સરખામણીમાં કેન્દ્રથી ખંડ વચ્ચેનું અંતર x અને સોલેનોઈડની ત્રિજ્યા a એ ખૂબ નાની કહેવાય. બરાબર. એટલે આપણે અહીં લખી શકીએ કે r વેરી વેરી ગ્રેટર ધેન x તથા r વેરી વેરી ગ્રેટર ધેન a. ખ્યાલ આવ્યો? આ જે r છે કેન્દ્રથી p સુધીનું અંતર એની સરખામણીમાં કેન્દ્રથી આ ખંડ વચ્ચેનું અંતર x અને સોલેનોઈડની ત્રિજ્યા a ખૂબ નાના છે. એટલે આપણે r વેરી વેરી ગ્રેટર ધેન x અને r વેરી વેરી ગ્રેટર ધેન a લખ્યા. તો આપણે એમ કહી શકીએ કે r ની સાપેક્ષમાં x અને a ને અવગણી શકાય. બરાબર. r ની સાપેક્ષમાં x અને a ને અવગણતા. બરાબર. તો ઉપરનું સમીકરણ આપણા માટે શું થશે કે db બરાબર μ0 n dx I a સ્ક્વેર. ઉપરથી તમારે a સ્ક્વેર નથી અવગણવાનું, એ ખાસ ધ્યાન રાખજો. છેદમાં r ની સાથે સરવાળા અને બાદબાકીમાં જે a સ્ક્વેર અને x સ્ક્વેર છે એને જ અવગણવાના છે. ઉપર અંશમાંથી આપણે a સ્ક્વેર ને અવગણવાનું નથી. બરાબર. તો છેદમાં આપણે લખીશું 2, આ તો a સ્ક્વેર એને અવગણી નાખ્યા, આ x સ્ક્વેર ને અવગણી નાખ્યા, તો વધ્યું શું r નો સ્ક્વેર એની 3/2 ઘાત. તો આ 2 2 કેન્સલ થઈ જશે, વધશે શું μ0 n dx I a સ્ક્વેર છેદમાં 2 r નો ક્યુબ. કારણ કે આ 2 અને આ 2 બંને કેન્સલ થઈ ગયા. તો આ આપણને મળી ગયું આ સૂક્ષ્મ ખંડ વડે અક્ષ પરના બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જે શું આવ્યું db બરાબર μ0 n dx I a સ્ક્વેર છેદમાં 2 r ક્યુબ. બરાબર છે. હવે આપણે સમગ્ર સોલેનોઈડ વડે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે શું કરશું? આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું તો આપણને એક સૂક્ષ્મ ખંડ વડે મળ્યું. તો આ સોલેનોઈડ છે આવા n સૂક્ષ્મ ખંડોનો બનેલો છે. તો દરેક સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી એનો આપણે સદિશ સરવાળો કરીએ. બરાબર છે. એટલે આપણને સમગ્ર સોલેનોઈડ વડે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે. તો એના માટે આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. બરાબર છે. અને સંકલન છે એ કોની સાપેક્ષમાં કરવાનું છે? અહીંયા x ની સાપેક્ષમાં કરવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે સોલેનોઈડ વડે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે આપણે છે ને કેપિટલ B લખવું પડશે. હવે સૂક્ષ્મ ખંડ નથી, હવે સમગ્ર સોલેનોઈડ ની વાત કરીએ છીએ. એટલે અહીંયા આવશે કેપિટલ B. એના બરાબર ઇન્ટિગ્રેશન માં આવશે dB. બરાબર છે. કારણ કે આ છે સોલેનોઈડ એવા n સૂક્ષ્મ ખંડોનો બનેલો છે અને દરેકનો આપણે સરવાળો કરવાનો છે. અને સૂક્ષ્મ સરવાળો કરવો હોય તો એના માટે આપણે શું લઈએ છીએ? સંકલન લઈએ છીએ. બરાબર છે. તો b અહીંયા લખી નાખું છું. આના બરાબર ઇન્ટિગ્રેશનમાં dB ની વેલ્યુ શું છે? તો એ છે μ0 n dx I a નો સ્ક્વેર છેદમાં 2r ક્યુબ. તો b બરાબર, હવે આપણે સંકલન છે એ કોની સાપેક્ષમાં કરવાનું છે? x ની સાપેક્ષમાં. એની સિવાયના બધા પદ અચળ રહીએ. બરાબર. તો એ બધા સંકલનની બહાર નીકળી જશે. તો b બરાબર μ0 n I a સ્ક્વેર છેદમાં 2r ક્યુબ સંકલન dx. ખ્યાલ આવ્યો?
હવે આ જે dx છે એની આપણે લિમિટ મૂકવી પડશે. તો તમે અહીંયા જુઓ કે આ જે સોલેનોઇડ છે એને આપણે બે ભાગ કર્યા, બરાબર છે. ખરેખર ભાગ નથી કર્યા, પણ આ જે કેન્દ્રથી છે એ સોલેનોઇડના બે ભાગ પડે. તો તમે કેન્દ્રથી જમણી બાજુ વિચારશો તો એ ધન x અક્ષની દિશામાં આવશે, તો એની લંબાઈ છે +l આવે. પછી કેન્દ્રથી ડાબી બાજુ વિચારો તો ઋણ x અક્ષની દિશામાં આવે તો એની લંબાઈ -l આવે. તો સોલેનોઇડની ન્યૂનતમ લંબાઈ -l અને મહત્તમ લંબાઈ કેટલી? +l. તો -l થી l સુધીની જો તમે લિમિટ મૂકો તો આખો સોલેનોઇડ છે એ આપણો કવર થઈ જાય, બરાબર છે. માટે અહીંયા આપણે લિમિટ કઈ મૂકવી પડશે? સંકલનની અંદર -l થી l dx, બરાબર છે. હવે dx નું ઇન્ટિગ્રેશન થાય x, તો આપણે લખીએ b બરાબર μ0 n I s² છેદમાં 2r³ dx નું સંકલન x, લિમિટ મૂકીએ -l થી l. ખ્યાલ આવ્યો? આ છે લોઅર લિમિટ, આ અપર લિમિટ. લોઅર લિમિટ છે -l, અપર લિમિટ છે l, dx નું સંકલન x. હવે લિમિટ મૂકી દઈએ આપણે, તો શું થશે? જુઓ અહીંયા b બરાબર μ0 n I s² છેદમાં 2r³ કૌંસમાં x ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો એટલે l આવશે, માઈનસ લોઅર લિમિટ આવે, પણ માઈનસ અને આ છે -l એટલે થશે +l, બરાબર. ખ્યાલ આવ્યો? પહેલા અપર લિમિટ મૂકી x ની જગ્યાએ એટલે l, પછી માઈનસ આવે અને લોઅર લિમિટ -l છે તો માઈનસ માઈનસ પ્લસ, તો આપણે l + l કરી દીધું. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ? b બરાબર μ0 n I s² l + l એટલે 2l છેદમાં 2r³. ઓકે. હવે આ જે સોલેનોઇડ છે એને પોતાની એક ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર છે. અને એ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ એ આપણે લખીએ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ કેપિટલ M વડે બતાવીએ અને એ હશે n I a, બરાબર. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ M બરાબર કેપિટલ N કેપિટલ I કેપિટલ A. n એટલે સોલેનોઇડની અંદર આટાઓની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n, I આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને A એ સોલેનોઇડનું ક્ષેત્રફળ છે, બરાબર. પણ અહીંયા આગળ જુઓ, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n છે, આપણી પાસે સોલેનોઇડની લંબાઈ કેટલી છે? 2l છે, બરાબર. તો 2l લંબાઈ દીઠ આટાઓની સંખ્યા થશે. અહીંયા આપણે મૂકી શકીએ n બરાબર n 2l. આ ખાસ સમજવા જેવું છે. આ n છે શું છે? એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. જ્યારે આપણી પાસે સોલેનોઇડની લંબાઈ કેટલી? 2l, બરાબર છે. તો એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n, તો 2l લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી? 2l * n, બરાબર. પછી I છે એમ નામ રહેવા દઈએ. I એ આપણે વિદ્યુત પ્રવાહ એમ નામ લખ્યો. હવે વધ્યો A. A શું બતાવે છે? તો કે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે πr² થાય, બરાબર. જે આપણી પાસે ત્રિજ્યા a છે એટલે અહીંયા a ની જગ્યાએ હું લખું છું πa². ખ્યાલ આવ્યો? આ કોના બરાબર લખ્યો આપણે? m બરાબર n 2l I πa². ફરીવાર આ n છે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે. આપણી પાસે 2l લંબાઈનો સોલેનોઇડ છે એટલે 2l લંબાઈ દીઠ આટાઓની સંખ્યા થાય n 2l. I છે એમ નામ રહેવા દો. a છે એ આડછેદનું ક્ષેત્રફળ છે, જે આપણા માટે થશે πa². સ્મોલ a છે એ ત્રિજ્યા આવશે, બરાબર છે. તો હવે અહીંયા છે હું પાઈ ને આ બાજુ છેદમાં લઈ આવું તો m ના છેદમાં થશે પાઈ, એના બરાબર n 2l I n². ખ્યાલ આવ્યો? આ પાઈ છે એનું ક્યાં લઈ આવ્યો? m ના છેદમાં, તો મને શું મળ્યું? n 2l I s². હવે અહીંયા જુઓ, આ છે n 2l I s², બરાબર. આ જે મેં બોક્સ બનાવ્યું છે એની જગ્યાએ હું m ના છેદમાં પાઈ મૂકી શકું. જો n 2l I s²,
n2LIA2 તો એની જગ્યાએ આપણે શું મૂકીશું m ના છેદમાં પાઈ તો આપણને ઇક્વેશન શું મળશે b બરાબર μ0 m છેદમાં 2 પાઈ r નો ક્યુબ ખ્યાલ આવ્યો આ μ0 NIA² 2L ની જગ્યાએ મેં મૂક્યું m ના છેદમાં પાઈ અને છેદમાં 2r ક્યુબ તો હતો જ હવે આ જે સમીકરણ આવ્યું એને હું 2 વડે ગુણું છું ને 2 વડે ભાગું છું બરાબર છે તો અહીંયા ઉપરના સમીકરણને 2 વડે ગુણતા અને ભાગતા બરાબર તો આપણને જે ફાઇનલ ઇક્વેશન છે આવું મળશે b બરાબર μ0 એના છેદમાં 4 પાઈ ઇન્ટુ 2 m ના છેદમાં r ક્યુબ ખ્યાલ આવ્યો 2 વડે ગુણો એટલે 2m ના છેદમાં r ક્યુબ અને આને 2 વડે ભાગ્યો એટલે μ0 ના છેદમાં 4 પાઈ μ0 ના છેદમાં 4 પાઈ 2m ઇન્ટુ r ક્યુબ આ જે આપણને સમીકરણ મળ્યું એ શું છે તો કે ડાયપોલની સોલેનોઇડની અક્ષ પરના p બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ છે b બરાબર μ0 ના છેદમાં 4 પાઈ 2m upon r ક્યુબ જ્યાં સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ એ m છે અને એની ત્રિજ્યા છે એ r છે બરાબર છે તો આ રીતે આપણે આ ત્રિજ્યા નથી આ r છે શું છે કેન્દ્રથી t સુધીનું અંતર છે એટલે આપણે ભૂલ થાય બરાબર કારણ કે ત્રિજ્યા તો આપણી a હતી એટલે આ છે એ r અંતર અને m છે ડાયપોલ મોમેન્ટ છે આવું તમે સૂત્ર છે એ મેળવ્યું હતું શેની અંદર ડાયપોલની અક્ષ પરના બિંદુએ ત્યાં આ પ્રકારનું જ હતું પણ આ μ0 ના છેદમાં 4 પાઈ છે એની જગ્યાએ તમારે 1/4 પાઈ એપ્સિલોન 0 હતું બરાબર અને 2 એમ ના હતા m છે એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ p હતી અને છેદમાં r ક્યુબ ત્યાં તમે y લેતા હતા જે અંતર હતું બરાબર છે તો આ જે તમે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું ચેપ્ટર નંબર 1 ની અંદર એવી જ રીતે આપણે સોલેનોઇડની અક્ષ પરના બિંદુ p પાસેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે લગભગ સામ્યતા ધરાવે છે ખાલી સિમ્બોલ જ બદલે છે અને એ ક્યાં છે કે અહીંયા μ0 ના છેદમાં 4 પાઈ વાહ હતું 1/4 પાઈ એપ્સિલોન 0 અહીંયા 2m તો ત્યાં હતું 2p અને અહીંયા છે r ક્યુબ તો ત્યાં લગભગ તમે y ક્યુબ લેતા બરાબર તો આ રીતે આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ વ્યવસ્થિત તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો આની પછીના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સોલેનોઇડ અને ગજિયા ચુંબક એની વચ્ચેની જે સામ્યતા છે એની અને ગજિયા ચુંબકનું ધ્રુવમાન જેને રિલેટેડ MCQ છે એ પૂછાય છે બરાબર છે તો આ એક અગત્યનો ટોપિક બને છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરવાના છીએ એ પહેલા વ્યવસ્થિત આજના બે ટોપિક એક તો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા અને પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો વ્યવસ્થિત બંને લખી અને તૈયાર કરી નાખો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત